Hello students, hi, good morning and welcome to Chemistry Concept with Tata. Students, રિઝલ્ટ આવ્યું છે ગઈકાલે, એની ખુશી તો તમને બહુ બધી હશે જ. તમે લોકોએ રાત્રે બહુ ધમાલ કરી ગ્રુપમાં ને આપણે બધાએ મજા કરી કાલે, એટલે આજે તો એમ બી આપણે બહુ જ ફ્રેશ છીએ હે ને બધા. બહુ ધમાલિયા છો તમે આજે, મને ખબર બી પડી ગઈ. મને એવું હતું કે હું એકલી જ ધમાલ કરું છું, પણ આજે એવું ખબર પડી કે આખો ક્લાસ માર જેવો જ છે. તો એનીવે, જે છોકરા મસ્તી ના કરે ને એ છોકરા જ ના કહેવાય, પણ જે લોકો બહુ જ મસ્તી કરે ને કદાચ એ લોકો સૌથી વધારે ભણતા બી હોય છે. તો જેટલા ધમાલિયા છીએ એટલા આપણે ભણીશું. શું કહેવું છે? હા કે ના? અને ક્લાસમાં બે ચાર લોકો તો કેટલા પર્સન્ટેજ લઈ આવ્યા છે? 99% જેવું આવી ગયું છે. 99 PR છે તમારા. તો આપણે સેમ આવા PR 12th માં બી લઈશું ને? હા એવું કહો. યસ. તો સેમ રિઝલ્ટ આપણે મેન્ટેન કરવાનું છે 12th માટે, અને એના માટે જ આપણે મહેનત કરવાની શરૂ કરી દઈએ આજથી. હા કે ના? હા. ચલો, રોજે આવીને તો હું ક્વેશ્ચન પૂછી લઉં કે આજે મેં શું ભણાવવાની છું, ને તમને ખબર બી હોય છે. કહેશો મને આજે હું શું ભણાવવાની છું? હે? સ્વાધ્યાય કરાવવાની છું. કયો સ્વાધ્યાય? ચેપ્ટર નંબર 2 નો. ઓકે, 2 નો સ્વાધ્યાય નથી કરાવવાની. આજે એક બહુ જ મજાનો ટોપિક છે. કોઈ ખાસ સ્પેશિયલ વિડીયો નથી, બટ આજે શું ભણાવવાની છું? નાની નાની વાતો, ઝીણી વસ્તુઓ કે જે સ્ટુડન્ટ્સને નથી આવડતી હોતી. તો ઝીણી વસ્તુઓ સાથે આપણે થોડો કન્સેપ્ટ ક્લિયર કરીને ટેક્સ્ટ બુકના એક્સરસાઇઝના થોડાક પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. કયો કન્સેપ્ટ શીખવાનો છે આજે એ શરૂ કરીએ. સૌથી પહેલી વાત કરીએ તો કોઈ પણ તત્વ હોય, શું હોય? કોઈ પણ તત્વ. કેટલા તત્વો છે આવર્ત કોષ્ટકમાં? 118. આ 118 માંથી કોઈ પણ એ તત્વને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય, દર્શાવવાનું કેવી રીતે, એ ખબર છે તમને? તો એની ટાઈપ ઓફ એલિમેન્ટ કેન બી રિપ્રેઝન્ટેડ એઝ લાઈક ધેટ. x z a આ રીતે દર્શાવાય. સમજી ગયા? કોઈ પણ તત્વને કઈ રીતે દર્શાવાય? x z a. મતલબ કે કઈ વસ્તુ ક્યાં લખવાની છે એનું એક ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે ઇમ્પોર્ટન્સ છે એને ક્યાં લખવું જોઈએ એ સમજવાનું છે. આમાં x શું છે એવું? x શું? તત્વની સંજ્ઞા. કોઈ પણ તત્વની શું સંજ્ઞા એટલે x. z શું છે જાણો છો તમે? પરમાણુનો ક્રમાંક. અને એ શું છે એ જાણો છો? પરમાણુ દળાંક. તો હવે આપણે ફોકસ કરીએ સેટ. આવા તો તમને ઘણા બધા વિડીયોઝ પહેલા હું આપી ચૂકી છું, તમે જોયા હશે, શીખ્યા હશે, છતાં પણ આજે ફરીથી એક વખત થોડું રિવિઝન પણ થઈ જાય, થોડી પ્રેક્ટિસ પણ થઈ જાય, એટલે હવે અગત્યની વસ્તુ રહી ના જાય. તો કોઈ પણ તત્વને કઈ રીતે દર્શાવી શકાય x z a થી, જ્યાં x શું છે? તત્વની સંજ્ઞા. z શું છે? અને a હવે જે z છે પરમાણુનો ક્રમાંક. એ પરમાણુ ક્રમાંક z એ શું હોય એ મને કહો. પરમાણુ ક્રમાંક z શું હોય તમારા મીટિંગમાંથી કોઈ પણ બાળક ફાસ્ટ બોલો. પરમાણુ ક્રમાંક z એ શું બતાવે છે? ચલો તમે બોલો, શું બતાવે? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા. અચ્છા, એ જ સમજવાનું છે. શાંતિથી જો સમજો કે આ જે વસ્તુ નાની સમજવાની રહી જાય છે ને ફરી સમજાઈ દઈએ આપણે કે આ જે પરમાણુ ક્રમાંક, પરમાણુનો શું ક્રમાંક એટલે ક્રમ. આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે
એ કુલ કેટલા તત્વો છે? 118. 118. દરેકે દરેકને પોતાનો ક્રમ છે કે નહીં? છે. તો થોડો રિસ્પોન્સ આપજો કે દરેકને પોતાનો ક્રમ છે કે નહીં. ઓક્સિજનને ક્રમ છે? હા. કયો નંબર આપ્યો છે ઓક્સિજન? 8 નંબર આપ્યો છે. કયો નંબર આપ્યો છે ઓક્સિજનને? 8 નંબર. અને હાઇડ્રોજનને? 1. કેમ એ બહુ ભણતો તો બહુ સરસ રિઝલ્ટ લાવ્યો એટલે એનો ક્રમ 1 છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો કે એ જે ક્રમ આપ્યો છે 118 જે બાળકો છે આપણા આવર્ત કોષ્ટકના, એ દરેક બાળકને એક રોલ નંબર આપ્યો છે. તો એ રોલ નંબર શું જોઈને આપ્યો છે? તો કે એનું કશુંક જોઈને આપ્યો છે. એ કશુંક એટલે શું? તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે. બરાબર. હવે તમને એવો પ્રશ્ન સતાવા લાગ્યો હશે કે મેડમ શું ગપ્પા મારો છો, પ્રોટોન લખો છો, ઇલેક્ટ્રોન બી તો હોય. થાય ને મનમાં આવું? પણ બાળકો એક વસ્તુ સમજો, સમજાવું તમને. ઓક્સિજન એનો સંજ્ઞાત O, એનો ક્રમાંક શું છે? 8. આનો મતલબ એમ કે આ જે ઓક્સિજનનો ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે? 8. જો 1 2 3 4 5 6 7 અને 8 પ્રોટોન છે. એટલે આની પાસે ધન વીજભાર કેટલો થયો? +8 થયો. હવે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 8. એટલે જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. ન્યૂ સ્ટુડન્ટ કોણ છે ક્લાસમાં? આજે શું નામ છે તારું? કુંજ. કુંજ, જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય. ડન. બટ પ્રોટોન ક્યાં હોય? ન્યુક્લિયસની અંદર. પ્રોટોન ક્યાં હોય? ન્યુક્લિયસની અંદર હશે. પણ ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષામાં. મેં કાલે કંઈક મોકલ્યું હતું તમને ગ્રુપમાં, એક સરસ મજાનું નાનું પિક્ચર કે બે બર્ડ્સ, પ્રોટોન અને ન્યુટ્રોન અહીંયા છે અને દૂરથી કોણ જોવે છે એમને? ઇલેક્ટ્રોન. એટલે સમજી ગયા? એ કન્સેપ્ટ ક્લિયર થાય તમારો કે આ બંને સાથે હોય. કોણ સાથે હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. એકલું કોણ છે? ઇલેક્ટ્રોન. એ ક્યાં છે? બહાર, ઘરની બહાર. હવે આ જે પહેલી કક્ષા કહેવાય, આ બધા એક સાથે એક જ જગ્યાએ છે, પેલા છૂટા છૂટા છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 જ હશે. અને બીજી કક્ષામાં? કેમ કે આમાં કુલ કેટલા છે એવું તમે મને કીધું? 8 પ્રોટોન છે એવું કીધું. તો ઇલેક્ટ્રોન પણ આની પાસે કેટલા હશે? 8. 8 માના 2 પહેલી કક્ષામાં. કેમ કે પહેલી કક્ષા 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. પહેલી કક્ષામાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. તો બીજી કક્ષામાં 1 2 3 4 5 6 બસ આટલા થઈ ગયા ને? કુલ 8 ઇલેક્ટ્રોન છે. તો એમાંથી 2 પહેલી કક્ષામાં છે અને 6 બીજી કક્ષામાં છે. કન્સેપ્ટ ક્લિયર? હવે આ પરમાણુની વાત કરો કે આનો કુલ ધન વીજભાર કેટલો? +8 છે. તો આનો કુલ ઋણ વીજભાર કેટલો છે એ મને કહો. -8. કેમ કે પ્રોટોન પર +1 વીજભાર છે, ઇલેક્ટ્રોન પર સાપેક્ષ વીજભાર -1 લીધેલો છે. 8 પ્રોટોનનો કુલ ધન વીજભાર +8, 8 ઇલેક્ટ્રોનનો કુલ ઋણ વીજભાર -8 અને કુલ વીજભાર આ પરમાણુનો કેટલો? તો કે 0. +8 + -8 કુલ વીજભાર કેવો છે? 0. એટલે યાદ રાખજો કે દરેક પરમાણુ વીજભાર ની દ્રષ્ટિએ
તટસ્થ હોય છે. શું કીધું મેં? દરેક પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, અર્થાત એનો કુલ વીજભાર, પરમાણુનો કુલ વીજભાર કેટલો થાય? શૂન્ય. કેમ શૂન્ય થાય? તો કે જેટલા ધન વીજભાર હોય તેટલો જ ઋણ વીજભાર હોય. સમજાઈ રહ્યું છે? જેટલો એની પાસે શું હોય? ધન વીજભાર, તેટલો જ શું હોય? ઋણ વીજભાર. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? કન્સેપ્ટ ક્લિયર બધાનો? એટલે જ આપણે સોડિયમ લખીએ તો ઉપર કોઈ વીજભાર દર્શાવતા નથી, એલ્યુમિનિયમ પર કોઈ વીજભાર દર્શાવતા નથી, ઓક્સિજન પર કોઈ વીજભાર દર્શાવતા નથી. પરંતુ જે પરમાણુ હોય એની આ જે છેલ્લી કક્ષા છે, કઈ કક્ષા? એમાં ઇલેક્ટ્રોન બહારથી આવી શકે છે. મેં કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા, બરાબર? તો ઇલેક્ટ્રોન આવ્યા, ધારો કે ગયા હોત તો બી ક્યાંથી ગયા હોત? છેલ્લી કક્ષા. એટલે અહીંથી એ બી શીખી લો કે જબ ચલો આ શું વાત કરી રહ્યા છીએ આપણે? ધન વીજભાર પ્લસ 1 આપણે આખું ડિસ્ટર્બ થઈ ગયા ને. હા, પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. એટલે ઉપર કોઈ વીજભાર આપણે દર્શાવતા નથી. હવે સમજો કે કોઈ પણ પરમાણુ જ્યારે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. શું કરે? મેળવે. હવે સમજો કે આની પાસે પ્રોટોન કેટલા છે? 8. એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? એટલે હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. તો વીજભાર કેટલો? -2 પ્લસ 8 ધન વીજભાર હતો. 2 ઇલેક્ટ્રોન આવવાના લીધે વીજભાર -8 ને બદલે -10 થયો. તો એ પરમાણુની ઉપર કેટલો વીજભાર પ્રાપ્ત કરશે? એટલે ઓ -2 લખાય કે નહીં? આયા કે નહીં સમજ મેં કીધું ને કે આજે આપણે સ્પેશિયલ વિડિયો નથી બનાવી રહ્યા, આપણે ઝીણી ઝીણી વાતોના કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. નાની નાની વાતો સમજો પરમાણુના રિલેટેડ, કે આ 2 ઇલેક્ટ્રોન આયા. હવે શું શીખવાનું હતું બીજું? કે 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને ને. હલો, ઋણાયન ક્યારે બને? કોઈ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. હા, હવે ઋણાયનને એનાયન કહેવાય. ઋણાયનને શું કહેવાય? એનાયન. આ બી શીખી લો. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ. જો કોઈ પરમાણુ, તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બને? ઋણાયન બને. અને જે ઋણાયન છે એને શું કહેવાય? એનાયન. શું કહેવાય? એનાયન કહેવાય. ને જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધનાયન. અને ધનાયનને શું કહેવાય છે? કેટાયન. કેટાયન એટલે શું? એ કન્સેપ્ટ ક્લિયર રાખજો. ચલો, જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને ને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધનાયન. હવે આ સમજો કે ઇલેક્ટ્રોન મેળવીએ અથવા ગુમાવીએ. શું કહું છું હું? ઇલેક્ટ્રોન મેળવીએ અથવા ગુમાવીએ તો એ ક્યાંથી ગુમાવાય ને મેળવાય? आवा वाला એટલે जब कोई आता है और जब कोई जाता है तो वो किधर आता है, किधर जाता है, तो वो छेली कक्षा में आता है, छेली कक्षा से जाता है. कंसेप्ट क्लियर सबका? कोई आता है जाता है तो ये सब व्यवहार किधर होता है? छेली कक्षा में होता है. कंसेप्ट क्लियर ना? तो आने का जाने का प्रोग्राम लास्ट ऑर्बिट में ही होता है. डन? अरे छेली कक्षा ने શું કહેવાય? બાહ્યતમ કક્ષા. છેલ્લી કક્ષાને શું કહેવાય? અથવા એનું બીજું નામ છે સંયોજકતા કક્ષક. છેલ્લી કક્ષાનું શું નામ? સંયોજકતા કક્ષક અથવા બાહ્યતમ કક્ષા. ને છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કોને? छेल्ली कक्षा में इलेक्ट्रॉन ने શું કહેવાય? संयोजकता इलेक्ट्रॉन. तो आने का जाने का प्रोग्राम लास्ट ऑर्बिट में होगा. डन? चलो नेक्स्ट
આપણે વાત કરી કે કોઈ ધનાયન ક્યારે બને? ધનાયન ક્યારે બને? માની લો એલ્યુમિનિયમ છે એક તત્વ, ક્રમાંક કયો છે? 13. સોરી, એલ્યુમિનિયમ તત્વનો ક્રમાંક કયો છે? 13. આનો મતલબ એમ થાય કે એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન છે, બરાબર? ને બીજો મતલબ શું થાય કે એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન છે. જેટલા પ્રોટોન છે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન. એટલે એનો કુલ વીજભાર કેટલો થાય? તો 13 પ્રોટોનનો પ્લસ 13 ઇલેક્ટ્રોનનો માઈનસ 13 બરાબર કુલ વીજભાર 0 થશે. પરંતુ હવે એલ્યુમિનિયમ શું કરે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. કોણ? એલ્યુમિનિયમ. તો કેવી રીતે લખાશે? તો કે Al gives Al plus 3 ઇલેક્ટ્રોન. આ લખતા બી શીખો કે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ રીતે લખાય. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Al plus 3. હવે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને, એનો ધન વીજભાર પ્લસ 13 છે, પણ ઇલેક્ટ્રોન જે છે ને એ 3 જતા રહ્યા એટલે હવે કુલ વીજભાર માઈનસ 10. તો એના પર કયો ચાર્જ આવે? પ્લસ. સમજ પડી કે? તો 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી વીજભાર પ્લસ 3 કેમ લખીએ છીએ એ સમજવું બહુ જરૂરી છે. કન્સેપ્ટ ક્લિયર બધાનો? જો બીજી વાત સમજાવું તમને કે આપણે ઋણ આયન લખીએ છીએ, એ ઋણ આયનમાં સલ્ફેટ લખીએ છીએ. કેટલા લોકોને ક્લાસમાં સલ્ફેટનું સૂત્ર ખબર છે? ફાસ્ટ SO4 -2. આ સલ્ફેટ થયો. હવે એ સલ્ફેટને હું H+ ઉમેરું. સલ્ફેટમાં મેં શું ઉમેરું? H+. હવે શું બને બોલો? HSO4 બને. પણ સમજજો, +1 -2 તો વીજભાર શું? હા કે ના? તો હવે આ શું બની ગયો? બાયસલ્ફેટ. શું બન્યો? હાઇડ્રોજન સલ્ફેટ. હાઇડ્રોજન સલ્ફેટ અથવા બીજું શું કહે છે આપણે? બાયસલ્ફેટ. તો આ ઝીણી વાત હતી. હવે તમે આ સમજી ગયા કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધન આયન. એટલે એટલી ખબર પડી તમને કે ઇલેક્ટ્રોન મેળવી પણ શકાય છે અને પ્રોટોન મેળવાય કે ગુમાવાય ખરા? એટલે આપણે Z કોને ગણીએ છીએ? પ્રોટોનને. ઇલેક્ટ્રોનને ગણતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન મેળવી પણ શકાય છે, ગુમાવી પણ શકાય છે, ચેન્જ થઈ શકે. એટલે આપણે ફિક્સ જે હોય એને ચોંટાડ્યો. એટલે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી હોય તો શબ્દ શું વાપરવો પડે? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને પરમાણુ ક્રમાંક Z કહેવાય. એટલે Z બરાબર P અથવા E એવું લખાય, પણ આપણે વધારે પ્રાયોરિટી કોને આપીશું? P. તો આ કોઈ પણ સંજ્ઞા જે છે એમાં અહીં જે લખીએ છીએ શું છે? પરમાણુનો ક્રમાંક. પણ ઉપર શું લખીએ છીએ? દળાંક. તમને આગળના વિડિયોમાં આ વારંવાર બહુ બધી વાર મેં શીખવાડ્યું છે કે પરમાણુ દળાંક એટલે પરમાણુનો પોતાનો દળ. પરમાણુનું પોતાનું દળ. તમારે બધાને પોતાનું સગું દળ છે કે નહીં? કોઈકનું 40 કિલો, કોઈકનું 50 કિલો, કોઈનું 10 કિલો, બરાબર? તો એ જે તમારું પોતાનું દળ છે એને તમારું દળાંક કહેવાય. એમ દરેક પરમાણુને પોતાનું શું છે? દળ. દરેક પરમાણુને પોતાનું આગવું દળ છે.
સમજી રહ્યા છો? જેને શું કહેવાય? પરમાણુનો દળાંક. ને દળાંક કોના પરથી નક્કી થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. આ ન્યુટ્રોન, આ પ્રોટોન આ પરમાણુ દળાંક આ પ્રોટોન આ પરમાણુ કન્સેપ્ટ ક્લિયર? ઓકે, તો Z બરાબર શું? પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક. અને દળાંક એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોન. ક્રમાંક એટલે ફક્ત પ્રોટોન અને દળાંક એટલે પ્રોટોનના સાથે ન્યુટ્રોન. હવે માની લો બચ્ચાઓ A બરાબર, પણ P બરાબર તો Z લખાય, તો A બરાબર Z plus N લખાય. તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર શું લખાય? A minus Z. ન્યુટ્રોનની સંખ્યા n બરાબર શું લખાય? A minus Z. ડન. ચલો હવે થોડી પ્રેક્ટિસ કરી ત્યાં આપણે ધીરે ધીરે ટફ દાખલા તરફ જવાનો પ્લાન છે. સહેલી વસ્તુ ભણીને પછી ટફ વસ્તુ તરફ જઈએ. નીચેના સ્પીસીઝમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. શું લખ્યું છે બોલો? પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને કોની સંખ્યા જણાવો? ન્યુટ્રોનની સંખ્યા જણાવો. તો એ સ્પીસીઝ તો લખો મેડમ. નહીં? એલ્યુમિનિયમ 13 27, મેગ્નેશિયમ 12 24, યુરેનિયમ 92 235, ક્લોરીન 17 34. સાવ ઘટક છે. 35 બી આવે, 36 બી આવે, 34 બી આવે, 37 બી આવે. ચલો 37 લખીએ. આટલા સ્પીસીઝ મેં લખેલા છે. હવે આમાં તમને શું શોધવાનું છે? ચલો સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન શું લખ્યો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શું જણાવો? સંખ્યા જણાવો. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો આ સ્પીસીઝમાં. તો આપણે સમજી જવાનું કે આ લખ્યું છે એ સંજ્ઞા, આ લખ્યું છે એ Z ને આ લખ્યું છે એ K. ડન. તો Z શું છે? અલા Z શું પરમાણુ છે? ક્રમાંક. પરમાણુ ક્રમાંક 13 છે એટલે Z બરાબર P. તો પ્રોટોનની સંખ્યા કેટલી? 13. પ્રોટોનની સંખ્યા 13 થઈ. બરાબર. હવે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 13. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો A minus Z. 27 ઓછા 13 બરાબર 14. ડન. 27 ઓછા 13 બરાબર 14. ચલો આ શીખીએ. તો આનો Z એટલે 12 પ્રોટોનની સંખ્યા. હવે આ પ્રોટોન એ 12 થયા તો ઇલેક્ટ્રોન કેટલા? 12 જ ને. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો ન્યુટ્રોન કેટલા? 12. A minus Z. તો A minus Z 24 minus 12 બરાબર કેટલા? 12. ચલો આ શીખો. Z કેટલો છે? 92. તો પ્રોટોન કેટલા? 92. ઇલેક્ટ્રોન કેટલા? 92. તો ન્યુટ્રોન કેટલા? 235 ઓછા 92 143. થઈ ગયું? ચલો આમાં Z કેટલા? 17. પ્રોટોન કેટલા? 17. ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. તો પ્રોટોન 17, ઇલેક્ટ્રોન 17 ફિક્સ. ન્યુટ્રોન કેવી રીતે શોધવાના છે? આ A, આ Z, A minus Z,
37 ઓછા 17 બરાબર કેટલા? 20. કેટલા ન્યુટ્રોન થશે? 20. તો 20 ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, કન્સેપ્ટ ક્લિયર બધાનો? ચલો નેક્સ્ટ આપણે હજી થોડા સ્પીસીઝની પ્રેક્ટિસ કરીએ, પછી આપણે ટાર્ગેટ તરફ જઈએ કે હવે જો કોઈ આ જેટલા પણ મેં શીખવાડ્યા એ તટસ્થ પરમાણુ હતા. શું હતા? તટસ્થ પરમાણુ હતા. પણ કોઈ ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? ઋણાયન. ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનાવે? ધનાયન. મેળવે તો ઋણાયન, ગુમાવે તો એવા સ્પીસીઝ તમને પૂછે જેમ કે ઓક્સિજન -2, ક્લોરીન -1, એલ્યુમિનિયમ +3, મેગ્નેશિયમ +2. આ આયોનિક સ્પીસીઝ કહેવાય. આયોનિક સ્પીસીઝમાં આ 8, 16, 17, 35, આ 13, 27, આ 12, 24. ચલો આટલા સ્પીસીઝ છે. હવે આમાં શું લખવાનું છે? ઇલેક્ટ્રોનની, પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા. શું લખવાનું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા એ મને કહો. જો હવે પ્રોટોન પહેલા સુધી કાઢી નાખ તો Z બરાબર શું? પ્રોટોન. એટલે 8 પ્રોટોન છે. વીજભાર કેટલો છે? આનો અર્થ શું થાય? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. શું? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. તો 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન હતા, 2 મેળવ્યા એટલે 10 ઇલેક્ટ્રોન થયા. તો ન્યુટ્રોન કેટલા થાય? તો કે ન્યુટ્રોન એટલે A - Z એ થશે તમારા 8. ચલો આમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા બતાવો. ચલો ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 17. જો પ્રોટોન તો આ 17 છે જ. વીજભાર મતલબ એણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે તો 17 + 1 18 અને ન્યુટ્રોન 18. એ કેવી રીતે કાઢવાના? 35 A - Z એટલે કેટલા થશે? ન્યુટ્રોન 18. ચલો આના ઇલેક્ટ્રોન કેટલા? 10. ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 13, ન્યુટ્રોન 14. કઈ રીતે ઇલેક્ટ્રોન 10 સમજાવશો? તો કે પ્રોટોન 13 છે, ગુમાવે 3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે -3 તો ઇલેક્ટ્રોન 10 થઈ જશે ને ન્યુટ્રોન 14. ચલો અહીંયા બોલો ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 12, ન્યુટ્રોન 12. હા આપણે પ્રોટોન 12 છે તો પહેલા 12 મૂકી દઈએ. વીજભાર 2 છે એટલે +2. કેટલા મળ્યો? ઇલેક્ટ્રોન 10 અને ન્યુટ્રોન કેટલા થશે? 24 - 12 એટલે કન્સેપ્ટ ક્લિયર બધાનો? તો આ સમજણમાં આવ્યું. ચલો હવે આના પરથી આપણે થોડાક દાખલા તરફ આગળ વધીએ. ચલો સ્ટુડન્ટ્સ આ એક ક્વેશ્ચન આપ્યો છે, આને સોલ્વ કરતા શીખીએ. આવા નાના નાના ક્વેશ્ચન એટલે તમારો જે ડબલ નીટ. તમને એમ થાય ઘણીવાર કે મેડમ નીટ શું છે? ઘણા બધા પેરેન્ટ્સ છે ને અમને મળવા આવે ને ત્યારે આ જ ક્વેશ્ચન પૂછતા હોય કે તમે લોકો નીટ કરાવો છો, જેઈ કરાવો છો? તો નીટ અને JEE એ સિલેબસથી અલગ ના હોય. હવે તમે સમજો કે નીટ અને JEE શું. તો આ વિડિયો લેક્ચરમાં તમે ક્યારના એક કન્સેપ્ટ ભણી રહ્યા હતા. કન્સેપ્ટ શું છે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ગણવાની, ક્રમાંક કોને કહેવાય, દળાંક કોને કહેવાય, એ શું છે કન્સેપ્ટ. કન્સેપ્ટ ક્લિયર થયો? હવે ક્વેશ્ચન્સ કે હવે આ કન્સેપ્ટને JEE નીટ વાળા યુટિલાઇઝ કેવી રીતે કરે છે સમજી ગયા? તો ધેટ ઇઝ JEE નીટ. તો જેને JEE નીટ પ્રોપર કરવું છે એને શું ક્લિયર કરવા પડે? કન્સેપ્ટ. એટલે આપણી ચેનલનું નામ શું છે? વેલકમ ટુ કેમેસ્ટ્રી કન્સેપ્ટ. સમજાયું ને? આ કન્સેપ્ટ શીખો એટલે ટનાટન માર્ક્સ આવવાના જ છે.
હવે આ સ્પીસીસ બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, ટ્વિસ્ટ કર્યો થોડો. સિમ્પલ તો ના પૂછે ને કે મેગ્નેશિયમ 12 24 પ્લસ 2 માં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા જણાવો. આવું કોણ પૂછે? ગુજરાત બોર્ડ વાળા. બરાબર. પણ નીટ લેવલે જાઓ તો થોડું શું થાય? ટ્વિસ્ટ થાય કે આવું થાય. હવે આપણે એ ટ્વિસ્ટિંગને સોલ્વ કરીએ કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 10 8 8 છે તો તે સ્પીસીસ શું હશે? ક્રોસ ક્વેશ્ચન થયો. આના પહેલા શું હતું? તમને સ્પીસીસ આપી દેતા હતા, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ગણવાના હતા. હવે રિવર્સ થયું, તમને શું આપી દીધું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન. તમારે શું લાવવાનું છે? સ્પીસીસ. તો ચલો ટ્રાય કરીએ. કોઈ આન્સર આપી દો ફર્સ્ટ ફાસ્ટ. મને ખબર હતી O -2. કેટલું સિમ્પલી તમને આવડી ગયું. પણ હવે લાવવાનો કેવી રીતે આન્સર? ધારો કે કોકને નથી આવડતું તો આપણે કોઈ પણ સ્પીસીસને આ રીતે દર્શાવીએ છીએ, બરાબર? અને અહીંયા શું લખીએ છીએ? વીજભાર n એવું લખી દઈએ. તો અહીં બતાવીએ એ શું? વીજભાર. અહીં લખીએ એ શું? ક્રમાંક. અહીં લખીએ એ શું? દળાંક. સમજી ગયા? અને આ તત્વની સંખ્યા જે શોધીશું ક્રમાંક પરથી. હવે મને એમ કહો કે Z એટલે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8. બરાબર. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આપી છે? 8 આપી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? 10 આપી છે. બરાબર. હવે કોઈ પણ તત્વનો વીજભાર એ શું બતાવે છે? પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા. શીખવાડ્યું ને આજે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને વીજભાર કહેવાય. પ્રોટોન કેટલા છે? 8. ઇલેક્ટ્રોન કેટલા છે? 8 પ્રોટોનનો વીજભાર પ્લસ 8. 10 ઇલેક્ટ્રોનનો વીજભાર -10. એટલે કુલ વીજભાર કેટલો હશે? પડી ખબર? વીજભાર કઈ રીતે શોધવાનો? પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ 8 -10 -2. એટલે આ જે સ્પીસીસ છે તમારો x, એના પર વીજભાર -2 હોવો જોઈએ. હવે અહીંયા ક્રમાંક લખવાનો છે ને, એ શેની સંખ્યા? પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8. તો અહીંયા 8 લખીશું. હવે વિચારો કે 8 ક્રમાંક વાળો કોણ તત્વ છે? ઓક્સિજન. એટલે તમને સિમ્બોલ મળી ગયો. હવે પ્રશ્ન થાય અહીંયા શું લખવાનું? એ શું લખવાનું? પરમાણુનો દળાંક. પરમાણુનો દળાંક એટલે એ શું હોય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે? 8 વત્તા 8 તો કેટલા થશે? 16. તો તમારું સ્પીસીસ શું થયું? O 8 16 -2. હવે આ થોડું એકદમ સિમ્પલ લેવલનો ક્વેશ્ચન થયો. હવે થોડું એક્સ્ટ્રીમ લેવલે જઈએ, ટફ લેવલે, જે તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાં છે. ધ્યાન આપો. આ તમારી ટેક્સ્ટબુકમાં છે, સ્વાધ્યાયમાં 2.42 2.43 ને 2.44. આ 3 પ્રશ્નો બહુ જ મજાના છે એક્સરસાઇઝમાં. ચલો કેવી રીતે સોલ્વ કરીશું? નાઇસ ક્વેશ્ચન. એક આજે હું સોલ્વ કરાવું છું, 2 તમને હોમવર્કમાં આપીશ, અને એ 2 નહીં આવડે તો કાલે આપણે કાલના વિડિયો સેશનમાં રાખીશું. દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ શું ધરાવે છે? ન્યુટ્રોન. છે ને મસ્ત ક્વેશ્ચન? ધેટ ઇઝ અવર નીટ જી. સમજાયું કે નીટ જી શું છે? કન્સેપ્ટ ક્લિયર કરો. એની વધારે એપ્લિકેશન અને વધારે પ્રેક્ટિસ, ધેટ ઇઝ જે ડબલ ઈ નીટ. હવે દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં, તો દળ ક્રમાંક શબ્દ આપ્યો છે. હંમેશા આ ક્વેશ્ચનને વાંચીએ ને તો જે આપ્યું છે એ લખતા જાઓ. શું આપ્યું છે બોલો? દળ ક્રમાંક એટલે શું? A. કેટલો આપ્યો છે? 81. પણ તમને ખબર છે ને કે દળ ક્રમાંક એટલે શેની સંખ્યા? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બરાબર
81 ઇક્વેશન નંબર 1 ડન. એક ક્લુ આવી ગયો તમારી જોડે કે બેની ભેગી સંખ્યા કેટલી છે 81. હવે એમ કે છે કે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. ધારો કે પ્રોટોનની જે સંખ્યા છે એને p ધારી લો, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે પ્રોટોન જેટલી તો ખરી જ, પ્લસ પ્રોટોન કરતા 31.7% વધુ એવું કીધું છે ને, એટલે પ્રોટોન જેટલી તો ખરી જ ને. અને પ્રોટોનની સંખ્યાના પ્રોટોનના 31.7% આવો અર્થ થાય. તો પ્રોટોન એટલે p. હવે પ્રોટોનના 31.7% કેવી રીતે નીકળે? પ્રોટોનની સંખ્યા ગુણ્યા 31.7 ભાગ્યા 100. તમને કોઈ કહે કે 25 ના 50% કેટલા? તો 25 ના 50% કેટલા કેવી રીતે શોધવાના? તો કે 25 ગુણ્યા 50 ભાગ્યા 100 આવી રીતે શોધી શકાય. 25 ના 50% કાઢવા છે તો 25 ગુણ્યા 50 ભાગ્યા 100 આ રીતે 25 ના 50% નીકળે. સમજી રહ્યા છો? આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવશે આપણે. તો p ના 31.7% કઈ રીતે નીકળે? p ગુણ્યા 31.7 ભાગ્યા 100. તો p પ્લસ 0.317p આવું થાય. કેમ 0.317 થઈ ગયા? 31.7 ભાગ્યા 100 શું થાય? 0.31 થાય. આટલું તો આવડતું હશે ને મેથ્સમાં? તો આનો ટોટલ કેટલો થાય? p કોમન નીકળી જાય તો 1.317 પ્રોટોન આવું થાય. આ કોની સંખ્યા બની? ન્યુટ્રોનની સંખ્યા. તો તમારા પાસે પ્રોટોન ન્યુટ્રોનનો કુલ સરવાળો કેટલો છે? 81. તો પ્રોટોનની સંખ્યા p, ન્યુટ્રોનની સંખ્યા 1.317p બરાબર કુલ મિલાઈને. તો આ બંનેનો ટોટલ બતાવો તો 2.317p બરાબર 81. તો p બરાબર 81 ભાગ્યા 2.317 તો શું જવાબ આવશે? 34.95. that is approximately 35. બરાબર. કયો નંબર થાય? 35. તો વિચારો કે 35 નંબરનું તત્વ કોણ છે? હવે ખબર પડી આવર્ત કોષ્ટકનું મહત્વ, કે આવા કોઈ બી ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ 35 નંબરનું તત્વ કોણ. જો ટેક્સ્ટ બુકમાં લખો 35 નંબર પર બ્રોમિન આવશે. 35 નંબરનું તત્વ કોણ? બ્રોમિન. હવે બ્રોમિન જે છે એ 35 નંબર પર છે, આટલું તો ખબર પડી ગઈ. એનો માસ નંબર તો આપ્યો જ છે 81. હવે શું? તો કે બસ આ જ પૂછ્યું હતું તમને, પરમાણુની શું દર્શાવો? સંજ્ઞા. તો 35 Br 81 એને સંજ્ઞા થઈ ગઈ. પડી સમજણ? તો હવે 2.43 ને 2.44 તમારું હોમવર્ક ને નહીં આવડે તો કાલના નેક્સ્ટ વિડીયોમાં તમને 2.43 ને 2.44 આપીશ.